વધુ બસ સારી બસ. ગુજરાત વાહન વ્યવહાર નિગમ આ સૂત્રને સાર્થક કરવા જઈ રહ્યું છે, કારણ કે હવે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસને ટક્કર આપવા માટે એસટી વિભાગની નવી સ્લીપર બસ રસ્તા પર દોડતી જોવા મળશે. ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં 200 જેટલી નવી સુવિધાઓથી સજ્જ નવી સ્લીપર બસ શરૂ થશે. અમે 200 સ્લીપર બસો મૂકવા જઈ રહ્યા છીએ અને આગામી ડિસેમ્બર માસ સુધીમાં અમારી 200 સ્લીપર બસો સંચાલનમાં મુકાઈ જશે. હાલની જે જૂની બસો છે એના આટલા કિલોમીટર થતાં એને સંચાલનમાંથી પાછી લઈ લેવામાં આવશે. વોલ્વો બસ તો છે જ, પરંતુ ત્યારબાદ સ્લીપર બસને પ્રીમિયમ માનવામાં આવે છે. ત્યારે મહત્વના અને મોટા સ્થળો પર પ્રવાસીઓ સ્લીપર બસની આરામદાયક મુસાફરી કરી શકશે. માતાના મઢ, દાહોદ, ભાવનગર, અમરેલી, સુરત, જામનગર સુધી આ સેવાનો પ્રારંભ કરાશે. અમારી સ્લીપર બસો ચાલે છે અને આવનારા સમયમાં જે નવી બસો આખું નવું જ ફ્લીટ થઈ જશે, તો આ બધી બસો માતાના મઢ છે, વલસાડ, ભુજ, સુરત, અમરેલી, સાવરકુંડલા, મહેસાણા, ભાવનગર, મહુવા, તળાજા, પાલનપુર, બરોડા અને જામનગર દરેક પ્લેસ ઉપર જવા માટે મુસાફરોને અમારી સ્લીપર બસો દરેક ડેસ્ટિનેશન ઉપરથી મળી રહેશે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ વિભાગ પ્રવાસીઓને આકર્ષવા અને ખાનગી વાહનોની સ્પર્ધામાં ટકી રહેવા માટે આ વર્ષે નવી બસ દોડાવી રહ્યું છે. પહેલા બસ સ્ટેશનને સુધારાયા અને હવે બસને પણ સુધારવામાં આવી રહી છે. ત્યારે લોકોના મનમાં એસટી વિભાગની છાપ કેટલી જલ્દી સુધરે છે તે જોવું રહ્યું. અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.